રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની આજે વય નિવૃત્ત થશે। ડીજીપી વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળવાની સંભાવના છે। વિકાસ સહાયને એક્સટેન્શન ન મળે તો સિનિયોરિટી પ્રમાણે ચાર્જ અપાશે। સિનિયોરિટી પ્રમાણે મનોજ અગ્રવાલને ડીજીપીનો ચાર્જ મળી શકે। ડીજીપી તરીકે GS મલિક, KLN રાવ અને નિર્જા ગોત્રુનું નામ છે તે રેસમાં જોવા મળી રહ્યું છે। નિર્જા ગોત્રુ ડીજીપી બને તો ગુજરાતના બીજા મહિલા ડીજીપી હશે। અગાઉ મહિલા IPS ગીતા જોહરી ગુજરાતના પ્રથમ મહિલા ડીજીપી રહી ચૂક્યા છે। GS મલિક જે ડીજીપી બનશે તો અમદાવાદને નવા પોલીસ કમિશનર મળશે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની આજે વય નિવૃત્ત થશે, એક્સટેન્શન તેમને આપવામાં આવી શકે છે, શું અપડેટ? જી નેહા, જે પ્રકારે આજે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થવાના છે। 30 જૂનના રોજ તેમની નિવૃત્તિની જે સમય મર્યાદા છે તે સાંજ સુધીમાં પૂર્ણ થવાની છે। ત્યારે નવા ડીજીપી કોણ રહેશે તે અત્યારે હાલ ચર્ચા થઈ રહી છે। એક તરફ જે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય છે તેને 3 મહિનાનું એક્સટેન્શન આપે તેવી પણ ચર્ચા ચાલી રહી છે અને સાથે જો તેઓ નિવૃત્ત થતા હોય તો નવા ડીજીપી તરીકે જે GS મલિક અમદાવાદના પોલીસ કમિશનર છે તે રેસમાં છે। આ ઉપરાંત KL રાવ અને નિર્જા ગોત્રુ જે 3 વ્યક્તિઓના નામ અત્યારે હાલ ચર્ચામાં છે। આ 3માંથી કોઈ એક વ્યક્તિને ડીજીપી તરીકે ચાર્જ મળે તેવી પણ સંભાવના છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે નિર્જા ગોત્રુ જો ડીજીપી બને તો ગુજરાતને એક બીજા મહિલા IPS ડીજીપી મળે છે, કારણ કે અગાઉ મહિલા IPS ગીતા જોહરી પણ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની જે વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તો તેઓને શું 3 મહિનાનું એક્સટેન્શન મળશે તેવી પણ એક શક્યતા છે અને સાથે લંબાએ તો સિનિયોરિટી પ્રમાણે મનોજ અગ્રવાલને પણ ચાર્જ સોંપાય તેવી પણ સંભાવના છે। અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક જો ડીજીપી તરીકે જો નિમણૂક અમદાવાદ પોલીસ ને નવા પોલીસ કમિશનર તરીકે કોઈ નવા કમિશનર મળે તેવી પણ સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।